જે લોકોને કુકિંગ અથવા તો બેકિંગ બિલકુલ પણ નથી આવડતી ને એ લોકોથી પણ એકદમ પરફેક્ટ એવી આ મિની ચોકો લાવા કેક બનશે. તો એના માટે સૌપ્રથમ મેં 1 કટોરી જેટલો રવો લીધેલો છે, જેને આપણે સૂજી પણ કહીએ છીએ. તો એ થોડો મોટો હતો એટલે મેં એને મિક્સરમાં એકવાર પીસી લીધો છે. તો એકદમ ઝીણો પાવડર બની ગયો છે. ત્યારબાદ તેમાં 3 થી 4 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે અને 2 થી 3 ચમચી જેટલો કોકો પાવડર એડ કરેલો છે. અને કોકો પાવડર એકદમ ડાર્ક આવે છે શુગર વગરનો એ જ લેવાનો છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ બટર એડ કરેલું છે અને ગરમ દૂધ થોડું કરીને એડ કરતું જવાનું છે અને એકદમ સ્મૂધ એવું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે. આમાં આપણે કોઈ પણ જાતનો ઈનો નથી એડ કરવાના કે ના તો કોઈ દહીં કે ના કોઈ તેલનો યુઝ કરવાના છીએ. તો બસ બેટર બનીને તૈયાર છે. હવે એમાં આપણે 1/4 ટેબલસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ અને સોડાને એક્ટિવેટ કરવા માટે ઉપરથી અડધું લીંબુ એડ કરી દઈએ. વિસ્કરની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. કોઈ પણ લમ્સ ના રહેવો જોઈએ અંદર બેટરમાં. તો આજે આપણે આ મિની ચોકો લાવા કેક અપ્પે પેનમાં બનાવવાના છે. તો એના માટે મેં પેનને બટરથી ગ્રીસ કરી લીધી છે. ત્યારબાદ તૈયાર કરેલા બેટરને તમારે બિલકુલ રેસ્ટ નથી આપવાનો. અડધી ચમચી જેટલું બેટર એડ કરવાનું છે અને ઉપરથી કોઈ પણ તમારી ફેવરેટ ચોકલેટ તમે એડ કરી શકો છો. મેં અડધી વ્હાઇટ ચોકલેટ એડ કરેલી છે અને અડધી ડાર્ક ચોકલેટ એડ કરેલી છે. ત્યારબાદ ઉપરથી બીજું અડધી ટેબલસ્પૂન જેટલું બેટર એડ કરી દેવાનું છે. ત્યારબાદ એને ઢાંકીને 1 મિનિટ માટે માત્ર ને માત્ર 1 જ મિનિટ માટે કૂક થવા દેવાનું છે, નહીંતર નીચેથી તમારી જે કેક છે એ ડાર્ક થઈ જશે. ત્યારબાદ આવી રીતે ઢાંકણ ખોલીને સાઈડ ચેન્જ કરી દેવાની છે અને ફરીથી 1 મિનિટ માટે કૂક થવા દેવાની છે. તો બસ છે ને એકદમ ઇઝીલી. તો જે ચોકો લાવા કેક્સ આપણે મોંઘા કેફેઝમાં જઈને ખૂબ બધા રૂપિયાઓ ખર્ચીને ખાઈએ છીએ એ જ ચોકો લાવા કેકને આપણે એકદમ ઓછા ખર્ચામાં અને એ પણ ઘરના ઇન્ગ્રીડિયન્ટથી બનાવી શકીએ છીએ, એ પણ એકદમ ઇઝીલી. અને આ ચોકો લાવા કેક એટલી બધી ટેસ્ટી બને છે ને કે જે એકવાર ખાશે ને એને વારંવાર ખાવાનું મન થશે. આને તમે બ્રાઉનીની જેમ પણ ખાઈ શકો છો. આ ચોકો લાવા કેક બહારથી એકદમ ક્રેન્કી હોય છે અને અંદરથી એકદમ એવી સોફ્ટ માઉથ મેલ્ટિંગ હોય છે. અને જો તમારા બચ્ચાઓ બહારની કેક્સ ખાવાની ડિમાન્ડ કરતા હોય ને તો એને તમે ઘરે આ ચોકો લાવા કેક જરૂરથી બનાવીને આપજો. એ લોકોનું દિલ ખુશ થઈ જશે. મેં અહીંયા ઉપરથી થોડું બદામનું છીણ એડ કરેલું છે. તમે અહીંયા કોઈ પણ રીતે તમારી મનપસંદ રીતે ગાર્નિશ કરી શકો છો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફટાફટ વિડીયોને લાઇક અને શેર કરી દો અને નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.